આ પણ વાત છે ને એન્ડમાં સમજાય છે, પછી મોડું થઈ ગયું હોય છે. વૃદ્ધાવસ્થા આવે, હાથમાં કાંઈ રહે નહીં, કોઈ બોલાવે નહીં, કોઈ કારવે નહીં, ત્યારે પછી એમ થાય કે મેં મારી આખી જિંદગી ખોટી વેડફી, આના કરતા ભજન કર્યું હોત તો બહુ સારું. મને જીઓગ્રાફીના પ્રોફેસર હતા ને બેંગ્લોરમાં, હું થોડું ઇંગ્લિશ કોન્વર્ઝેશન એની પાસે શીખવા જતો તો મને એ પ્રોફેસર, અમે જાય ને બે સંતો તો બિચારા ઉદાસ થઈને બેઠા હોય, 60-70 વર્ષની ઉંમર, અને એકદમ ઉદાસ થઈને બેઠા હોય. એટલે હું પૂછીએ કે સર તમને શું થયું, એટલા ઉદાસ છો? એટલે ત્યારે વૃદ્ધ સર એટલું અમને કહેતા, મને પાસ્ટ થોટ્સ બધા બહુ માઇન્ડમાં આવ્યા કરે છે, ભૂતકાળના વિચારો બધા બહુ મનમાં આવ્યા કરે છે. મેં કીધું શું તમને વિચારો આવે? કે ભૂતકાળમાં જે આપણે ખોટું કામ કર્યું હોય ને જીવનમાં, એ બધું આજ યાદ આવ્યા કરે છે. મેં આવું શા માટે કર્યું, મેં આવું શા માટે કર્યું, મારે આ શું કરવાની જરૂર હતી? મને ક્યાં વિચારો આવે છે ને, એમાં રાત્રે ઊંઘ પણ નથી આવતી. પછી અમે સંતોએ એને એક માળા દીધી ને એક સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દીધી. મેં કીધું તમારે છે ને સાંજે સૂતી વખતે 5 માળા આ મૂર્તિ સામું બેસીને કરી અને પછી શું. એટલે એ માળા કરીને પછી સૂતા, એટલે થોડીક એને શાંતિ રહેતી. પણ એ સર એમ કહેતા કે ભૂતકાળ બધો યાદ બહુ આવે છે. એમ આપણી વૃદ્ધાવસ્થા આવે ને પછી બધું યાદ આવે કે આ મેં ખોટા કામ હું કરવા કર્યા. એટલે એ યાદ ન લાવવું હોય ને તો પેલા જ જિંદગી જીવવામાં ધ્યાન રાખવું. દિવસે એવું કામ કરવું જોઈએ કે રાતે શાંતિથી ઊંઘ આવી જાય, અને જિંદગી આખી એવું કામ કરવું જોઈએ કે શાંતિથી આપણું મૃત્યુ થાય. માણસે આ ધ્યાન રાખવું જોઈએ. અંતકાળે બધું દેખાય ભાઈ, પશ્ચાતાપ બહુ થાય, અને ભગવાન છે ને બધું યાદ દેવડાવશે. મૃત્યુ સમયે જે ખોટું કામ કર્યું છે ને એ બધું નજરે આવશે. મારી બહુ સરસ વાત કહેવાય છે કે 4-5 જુવાનીઓ ભેગા થઈને વાતું કરતા હતા. એમાં એક જુવાનીઓ કે લાખો રૂપિયાના ખર્ચે ગુજરાતી પિક્ચર ઉતરે ને કે 3 કલાકમાં બતાવી દે. બીજો કે એમાં હું કે કરોડો રૂપિયાના ખર્ચે હિન્દી પિક્ચર ઉતરે ને 2.5 કલાકમાં બતાવી દે. ત્રીજો કે એમાં હું કે અબજો રૂપિયાના ખર્ચે ઇંગ્લિશ પિક્ચર ઉતરે અને 2 કલાકમાં બતાવી દે. ત્યાં કાઠિયાવાડી ભાભા નીકળ્યા કે એમાં હું કે 60-70 વર્ષ મારો ભગવાન પિક્ચર ઉતારે અને મરતી વખતે ઘડીકમાં બધું બતાવી દે. બધું આમ નજરે તરવરે બધું. તે કોના ખેતરમાં જઈને સીવડા ચોર્યા હતા, કોના ખેતરમાંથી માંડવી લઈ આવ્યા હતા, શાક લેવા ગયા ત્યારે કેટલા બટેકા ચોરી લીધા હતા, ને આ બધું નજરે આવે. કટલેરીની દુકાને જઈને કેટલી બંગડીઓ લઈ લીધી હતી ખોટું બોલીને, બધું નજરે આવે. અંતકાળે દેખાય. બીજા વિશ્વયુદ્ધ વખતે એક જણાએ 60,000 માણસોને ભોંયરામાં પૂરી અને પોઈઝન ગેસ છોડી અને મારી નાખ્યા હતા. ઈ માણસના શબ્દો કે જ્યારે એનો અંતકાળ આવ્યો ત્યારે એની ભોંયરું દેખાતું હતું, અને નિર્દોષ માણસોને માર્યા ને એની નજરે તરવરતું હતું. પશ્ચાતાપ છેલ્લે થાય, પણ ત્યાં તો બધું હાથમાંથી જતું રહે.